ને મારી પાછળ રોડ છે. રોડ ઉપર બધે સાધન હેડે છે અને ખરેખર આપણા દેશની અંદર શું થઈ રહ્યું છે કોઈ ખબર નહીં. બહુ ખરાબ હાલત થઈ રહી છે. ખરેખર દેશવાસીઓને જાગૃત થવું જોઈએ અને આના નશામાંથી બહાર નીકળવું જોઈએ. હજુ આ હેડે સાધન છે ને અહીંયા બસો હેડે ને બસો તો જાણે બધે પેસેન્જરો એમ ખોડીલામાં કોઈ કૂટતો હોય ને એ રીતનો અવાજ આવે. રાતે ઊંઘ્યા હોય ને તો ઊંઘ ઉડી જાય એવું. બસ છેડે એટલે ખતરનાક અવાજ આવે. એટલે દરેક વસ્તુ જે આગળની જે પ્રોપર્ટીઓ છે ને ખરીદી અને 10-10, 12-12 વર્ષ અંદર મારા ખ્યાલથી ઓઇલ એની નાખ્યું હોય તો આવી રીતે આ જે પ્લાન દુર્ઘટના થયું આવી રીતે બધે તૂટી પડવાના અને આ બધું રમણ ભમણ જ થવાનું. અને હવે પછી દેશના જે જાગૃત મૂળ નિવાસી જે છે ને એને જાગૃત બની જવું જોઈએ અને કોઈ પણ એવા નવા પુલો બીજા બનેલા હોય ને તો એનાથી સેટું રહેવું જોઈએ, એને જોઈ લેવું જોઈએ કે આ હમણાંનો બનેલો છે ને તો એની જોડે ન રહેવું જોઈએ. કારણ કે નવા કંત્રાટીઓ જે મજૂરી કરતા હતા એમને કોઈ મજૂરી નહોતું લઈ જતું. એવા કંત્રાટીઓ ઊભા કરીને ટેન્ડર આલી દીધેલા છે અને એમને સોંપી દીધેલું છે. તો એ પછી કામ કેવું બનાવે? વિનાશકારી જ બનાવે ને. એમને ના આવડ હોય એવા ઘણા માણસો છે તે થોડા ઘણો લાગ વળગ એમની હોય, એમને આવડે કે ના આવડે, એમને મજૂરી કરતા ના આવડતું હોય એવા માણસોને કંત્રાટી બનાવી નારી વસ્તુ ઊંપી દીધેલી છે. એટલે દરેકને જાગૃત થવું જોઈએ. આ હેવજ હેડી રહ્યું છે અને દેશ એટલો બધો બરબાદ થાય છે ને તે પહેલાં ગુલામ છે તો એના કરતી ઘણું છે કે બીજા દેશોનું બધાનો આપણા માથે આપણે ગુલામ થશે ને બધાય આપણા માથે ચડી બેસી આવું કામ થશે. એટલે જાગૃત બનો, નશો ન હોય, ખુદ તમે રાજા બનો ને ખુદ દેશ સંભાળો. આ દેશના મૂળ નિવાસીનો એસટી ઓબીસીનો આ દેશ છે અને દેશના શાસકે ઓબીસીને ધ્યાન કરીને હોભળવું જોઈએ. આ દેશ બરબાદ થઈ રહ્યો એના માટે જાગૃત બની અને દેશની કમાન સંભાળવી જોઈએ અને આ દેશનું બધું આખો વિનાશ થઈ રહ્યો ને. આ પેલા વિમાનો બધા તૂટીને પડવા માંડ્યા, હેલિકોપ્ટર તૂટીને પડવા માંડ્યા, બસો જે તે હમણાં બસ એ ગાડીને લફાડ આમ જાણે કોક ચાલુ કર્યું હોય ને એવી રીતે રોડનું રોલર ચાલુ કર્યું એવી રીતનો અવાજ આવતો હતો. ટાયર ફાટેલું લઈને જતી હતી. એટલે આવું કામ કેટલા દાડા ચાલશે? શું થશે દેશનું? જાગૃત બનો અને આવું ન હોય. ખુદ તમે દેશના શાસક બનો ને દેશ સંભાળો. આવી રીતે કોકને સોંપીને દેશની પધારી ન બેડો પણ નાલીને દેશનો વિનાશ કરી દો અને મરાઈ ન શકે એટલે માણશું. તો જાગૃત બનો અને આ વિડીયોને આગળ શેર લાઈક કરજો અને દેશ આપણો છે ને આપણે સંભાળવો પડશે. જય ભીમ.